સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। માઇકાના પ્રેસિડેન્ટ સાથે થયેલી છેતરપિંડીનો કેસ સાયબર ક્રાઇમે 13 આરોપીની ધરપકડ કરી છે। પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ મળ્યા હોવાનું કહીને પડાવ્યા હતા રૂપિયા। કુલ 1.15 કરોડ રૂપિયાની આચરી હતી ઠગાઈ। બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ થયાનું કહી ડરાવીને રૂપિયા પડાવ્યા હતા। સીબીઆઈના નામ અને લોગોનો ઉપયોગ કરીને અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી કરી હતી। तो माइकाना प्रेसिडेंट साथे छेतरपिंडीनो आ केस एमां सीबीआई अधिकारी तरीके ओळख आपी छेतरपिंडी करवामां आवी हती। साइबर क्राइमे 13 आरोपीओनी हाल धरपकड़ करी लीधी छे अने साइबर क्राइमे आ आरोपीओनी पूछपरछमां पण कया कया खुलासाओ सामे आवे छे ए पण जोवानुं रहेशे। सीबीआईना अधिकारीनी ओळख आपीने रूपिया छे पडाववामां आवता हता। पार्सलमांथी ड्रग्स अने पासपोर्ट मळ्या होवानुं कहीने आ रूपिया छे पडाव्या हता। बैंक एकाउंटमांथी आतंकीओने फंडिंग थयानुं कहीने डरावीने रूपिया छे ए पडाव्या हता। सीबीआई अधिकारी तरीकेनी ओळख आपी छेतरपिंडीनो आ बनाव छे। माइकाना प्रेसिडेंट साथे थયેલી આ છેતરપિંડીનો કેસ આ મામલે અત્યાર સુધીમાં 13 આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે। સાયબર ક્રાઇમે 13 આરોપીઓને પકડી લીધા છે। હવે આ 13 આરોપીની પૂછપરછ કરવામાં આવી છે। પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ મળ્યા હોવાનું કહીને રૂપિયા પડાવતા હતા। હજુ પણ કેટલા લોકો તેમની સાથે સંડોવાયેલા છે કે શું આતંકવાદીઓને ફંડિંગ થયું છે તેવું કહીને તેમને ડરાવીને આ પૈસા પડાવવામાં આવ્યા હતા। આ તમામ બાબતોની તપાસ છે અત્યારે સીબીઆઈ કરી રહી છે, પરંતુ હાલ તો એ માહિતી મળી રહી છે કે સીબીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને આ તમામ આરોપીઓની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। આ જે આરોપીઓ છે જેમણે આ છેતરપિંડી કરી છે તેઓ ડરાવીને પૈસા છે પડાવતા હતા અને સાથે જ બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ થયું છે તેવું કહીને ડરાવતા હતા અને પૈસા લઈ લેતા હતા અને સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને ત્યારબાદ છેતરપિંડી તેઓ લોકો સાથે કરતા હતા। માઇકાના પ્રેસિડેન્ટ સાથે થયેલી આ છેતરપિંડીનો કેસ છે કે જેમાં 13 આરોપીઓ સકંજામાં આવી ગયા છે। 13 આરોપીઓની અત્યારે સીબીઆઈ છે પૂછપરછ કરી રહી છે। અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, बिल्कुल जे माइकाना प्रेसिडेंट साथे जे छेतरपिंडी थई हती तेने लईने साइबर क्राइम द्वारा 13 जेटला आरोपीओनी धरपकड़ करवामां आवी छे। पार्सलमांथी ड्रग्स अने पासपोर्ट मळ्या होवानुं कही तेने डराववामां આવ્યા હતા અને ત્યારબાદ તેની પાસેથી કટકે કુલ 1 કરોડ અને 15 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ કરવામાં આવ્યું છે, મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે તેવું કહીને પણ ધમકાવવામાં આવ્યા હતા। સીબીઆઈના નામ અને લોગોનો ઉપયોગ કરી અને અધિકારીઓ તરીકે છે તે ઓળખ આપવામાં આવી હતી। જોકે સાયબર ક્રાઇમ દ્વારા 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તે રીતે સુરત, રાજકોટ અને પોરબંદરના જે આરોપીઓ છે તેવા 13 અલગ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો સીબીઆઈ 13 આરોપીઓની ધરપકડ કરી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે। માઇકાના પ્રેસિડેન્ટ સાથે જે છેતરપિંડી થઈ છે તેને લઈને અત્યારે સીબીઆઈ છે એ તપાસ કરી રહી છે।